સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માં કેમ છો બધા? મજામાં હે. આજે આપણે જો વેલામાં ગલકાન તુરિયા વધારે થેપડ્યા હતા તો એની કાસરી બનાવી હતા. હાલો ગલકા તુરિયાની કાસરી કેમ બનાવે એ જોઈએ. જો ગલકા છે એટલા બધા વેલામાં લાગી પડ્યા પૂર મળ્યું એટલે તો એનું એટલી બધી આગતા ન થાય હજી કાસરી બનાવીએ. ગલકાને આ રીતના મસ્ત મજાના ધોઈ કૂકવે પછી આ રીતના સીરું કરી લેવાનું. અને મસ્ત મજાની ટેસ્ટફુલ કાસરી થાય કોઠીમાં જેવી છે. આપણે બધું કટિંગ થઈ ગયું એકડી કરે છે. પછી એમાં હશે નમક, આમાં ભરપૂર મીઠું નાખવાનું, નમક પછી નાખવાની હળદર નાખવાનું મેન મીની બ્લેક ન થાય મસ્ત ફેરવાઈ ગયા મસ્ત મજાના 3 કલાક અથવા 12 કલાક આ રીતના ઢાંકીને રાખવાના. પછી આને છૂટા છૂટા આપણે હૂકવે 5 સુધી હૂકવે લઈએ એટલે કાસરી બને છે. જો આપણી કાસરી બને રેડી થઈ ગઈ તો આપણે આને હૂકવે દઈએ. મસ્ત મજાનું પાણી છોડી દીધું મીઠાવાળું, હળદર એકદમ એક્ઝોર થઈ ગઈ. આ રીતના છૂટી પૂરશે તો 2-3 દીમાં સુકાઈ જાય. આગળ થોડીક વાર થાય તો પાણી ઉડી જશે, થોડીક વાર થાય તો બેવડી ઓરવા માંડે મસ્ત મજાની. મસ્ત મજાની કાસરી હૂકવી લીધી. સુકાઈ જાય પછી તેલમાં તરંગ ખાવાનું રેડી.